અત્યારે સૌથી મોટો એક પ્રશ્ન છે કે રાત્રે પગની પિંડીઓમાં કળતર થવી, પગની પિંડીઓમાં અસહ્ય દુખાવો થવો. ખાસ કરીને બહેનોની અંદર જ્યારે રાત્રે સૂવા જાય ત્યારે 1 કલાકથી લઈ 2 કલાક સુધી પગની પિંડીઓમાં અસહ્ય દુખાવો અને કળતર થતી હોય. તો આયુર્વેદિક પ્રમાણે આમાં શું સોલ્યુશન કરી શકાય? જનરલી પગની પિંડીઓમાં થતી કળતર મુખ્યત્વે 2 રીતે જોવા મળતી હોય છે. એમાં પહેલું કારણ છે કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે લોહીના પરિભ્રમણનો અભાવ. બીજું કારણ છે જેને લો બીપી હોવું, કે જેને સર્ક્યુલેશન પ્રોપર નથી અને કન્ટિન્યુઅસ બીપી લો રહે છે. સાથે સાથે વાયુની જેમની તાસીર હોય, કે જેમનું શરીર પતલું છે અને વાયુની તાસીર છે, એમને પણ પિંડીઓમાં કળતર વધારે જોવા મળતી હોય છે. તો આ બધી વસ્તુઓને એકસાથે આવરીને સોલ્યુશન કરી શકાય એવું બહુ પાવરફુલ ચરકે પાદ અભ્યંગ કરીને આપેલું છે. પાદ અભ્યંગ નામની પ્રોસિજર કેવી છે કે આપણે જનરલી આખા બોડીમાં માલિશ કરતા હોય એની જગ્યાએ ખાલી તલનું તેલ ગરમ કરી અને દરરોજને માટે પગની પિંડીઓ ઘૂંટણથી પગની પેની સુધીમાં માલિશ કરવાનું હોય છે. આ પાદ અભ્યંગના શું ફાયદા છે? તો કે પાદ અભ્યંગમાં પહેલો ફાયદો એ કે ત્યાંનું સર્ક્યુલેશન સુધારે. પગની પિંડીઓનું સર્ક્યુલેશન સુધરે એટલે પગની પિંડીઓનો દુખાવો ઓછો થાય. બીજું છે ત્યાં લોકલી વાયુનું શમન કરે. તલનું તેલ ગરમ કરીને માલિશ કરવામાં આવે એટલે ત્યાં વાયુનું શમન થાય અને પગની પિંડીઓની કળતરમાં રાહત થાય. બીજા એના સાઇડ બેનિફિટ્સ પણ ઘણા છે કે ત્યાંની સ્કિનને ડ્રાય પડતી અટકાવે. એટલે જે લોકોને પગના તળિયા ફાટવાનો પ્રશ્ન રહેતો હોય એને પણ જો રોજ પાદ અભ્યંગ એટલે પગનું માલિશ કરવામાં આવે તો પગના તળિયા ફાટવાનો પ્રશ્ન પણ થતો નથી. બીજો ફાયદો એવો છે કે પગને મજબૂતાઈ મળે. હવે પગની આસપાસના સ્નાયુઓ જો મજબૂત થાય તો ઘૂંટણનો ઘસારો પણ અટકાવી શકાતો હોય છે. અને ત્રીજું ફાયદો એ છે કે તમને સાયટિકા થવાનો ભય પણ ઓછો રહે છે. આયુર્વેદ પ્રમાણે પાદ અભ્યંગ દરરોજ કરવું જોઈએ અને પગનું માલિશ દરરોજ કરવાથી આટલા ફાયદા થતા હોય છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો. તમારે આયુર્વેદ રિલેટેડ જો આવી કોઈ બીજી રીલ કે વિડીયો જોતા હોય તો ટોપિકને કમેન્ટમાં લખો, અથવા તો કોઈ પણ વસ્તુનું સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.